નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। રેશન કાર્ડ ધારકોને જે છે તે દિવાળી નિમિત્તે જે છે અમુક વસ્તુ વધારાની આપવામાં આવેલી છે। હવે તમને ટોટલ જે છે તે 8 વસ્તુઓ જે છે એ NFSA અથવા રેશન કાર્ડ ધારકોને મળવાની છે। APL1, APL2, BPL અને AAY કાર્ડ ધારકોને શું વસ્તુ મળવાની છે એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે અને તમે તમારો પ્રોપર જથ્થો જે છે એ તમારી સસ્તા ભાવની દુકાનોમાંથી લઈ શકો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। સૌથી પહેલાં આપણે જે છે APL1 વિશે વાત કરવાના છીએ કે APL1ના જે ધારકો છે એમને શું જથ્થો મળવાપાત્ર રહેશે। તો એમને જે છે NFSA, નોન NFSA, BPL, ખાદ્ય તેલ, સિંગ તેલ ઓક્ટોબર 2025 માટે તહેવારોને ખાદ્ય તેલ 100% ફાળવણી કરવામાં આવી છે। તહેવારોના લીધે 100%ની અંદર ફાળવણી કરવામાં આવી છે। તમને જે છે મળવાપાત્ર જથ્થો જે છે એ રહેવાનો છે 1 કિલો અને આની અંદર તમારે 100 રૂપિયા જે છે તે ભરવાપાત્ર રહેશે। ત્યારબાદ NFSA તુવેર દાળ ઓક્ટોબર 2025માં તુવેર દાળ 50% ફાળવણી કરવામાં આવેલ છે। તુવેર દાળ તમને 1 કિલો મળશે 50 રૂપિયાના ભાવથી। NFSA આખા ચણા જે છે એ મળવાપાત્ર રહેશે 100%। 1 કિલો જે છે એ 30 રૂપિયાના ભાવથી। NFSA PHE ઘઉં જે છે મળવાપાત્ર રહેશે 8 કિલો અને આ જે છે એ 4 વ્યક્તિ ઘરમાં હોય એ પ્રમાણેનું જે તે છે તો તમે તમારા પ્રમાણે કેલ્ક્યુલેશન જે છે તે કરી શકો છો। 8 કિલો ઘઉં મળવાપાત્ર રહેશે 0 રૂપિયાના ભાવે। NFSA PHP ફોર્ટિફાઈડ ચોખા જે છે 4 કિલો મળવાપાત્ર રહેશે 0 રૂપિયાના ભાવે। ત્યારબાદ ડબલ ફોર્ટિફાઈડ મીઠું જે છે તે મળવાપાત્ર રહેશે 100% ફાળવણી કરવામાં આવી છે। આ 1 રૂપિયાના ભાવે તમને 1 કિલો આપવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ APL2ની તો APL2ને પણ જે છે એ ખાદ્ય તેલ, સિંગ તેલ જે છે 1 કિલો મળવાપાત્ર રહેશે 100 રૂપિયાના ભાવથી। ત્યારબાદ જે છે કે તુવેર દાળ છે એ મળવાપાત્ર રહેશે 1 કિલો એ પણ 50 રૂપિયાના ભાવથી। ત્યારબાદ આખા ચણા જે છે એ મળવાપાત્ર રહેશે 1 કિલો 30 રૂપિયાના ભાવથી। ત્યારબાદ ઘઉં મળવાપાત્ર રહેવાના છે 8 કિલો 0 રૂપિયાના પ્રાઇસ પર અને ફોર્ટિફાઈડ ચોખા પણ 4 કિલો મળવાપાત્ર રહેવાના છે। મીન્સ તમે ગણી શકો છો કે એક વ્યક્તિ દીઠ 3 કિલો ઘઉં અને જે છે એ ચોખા થઈને મળવાપાત્ર રહેવાનું છે। ત્યારબાદ જે છે કે ડબલ ફોર્ટિફાઈડ મીઠું જે છે 1 કિલો મળવાપાત્ર રહેશે 1 રૂપિયાના ભાવથી। તો આ વાત થઈ APL2ની। APL1 અને APL2ને ઓલમોસ્ટ સેમ વસ્તુ આપવામાં આવે છે। ત્યારબાદ જે આપણે વાત કરીએ કે BPL કાર્ડ ધારકોની શું વસ્તુ મળવાપાત્ર રહેશે। તમને ખાદ્ય તેલ, સિંગ તેલ 1 કિલો મળવાપાત્ર રહેશે 100 રૂપિયાના ભાવથી। ત્યારબાદ તુવેર દાળ મળવાપાત્ર રહેશે 1 કિલો 50 રૂપિયાના ભાવથી। ત્યારબાદ જે છે કે આખા ચણા મળવાપાત્ર રહેશે 1 કિલો 30 રૂપિયાના ભાવથી। ત્યાર પછી છે કે NFSA ઘઉં મળવાપાત્ર રહેશે 8 કિલો 0 રૂપિયાની પ્રાઇસ ઉપરથી। ફોર્ટિફાઈડ ચોખા 4 કિલો મળવાપાત્ર રહેશે 0 રૂપિયાની પ્રાઇસ ઉપરથી। ફોર્ટિફાઈડ મીઠું જે છે તે તમને મળવાપાત્ર રહેવાનું છે એની અંદર 1 કિલો મળવાપાત્ર રહેશે 1 રૂપિયાના ભાવથી અને એમને એક્સ્ટ્રા આપવામાં આપી રહ્યું છે કે BPL ખાંડ ઓક્ટોબર 2025માં ખાંડની 100% રેગ્યુલર તહેવારોની ફાળવણી કરવામાં આવેલી છે। તો આ વખતે તમને એક્સ્ટ્રા ખાંડ મળવાપાત્ર છે। મીન્સ BPL કાર્ડ ધારકોને એક્સ્ટ્રા ખાંડ આની અંદર જે છે તે આપવામાં આવેલી છે 1.40 એટલે 1 કિલો અને 400 ગ્રામ 22 રૂપિયાના ભાવથી। ત્યારબાદ BPL ખાંડ તહેવાર રિમાર્ક્સ 100% આપવામાં આવી રહી છે, ફાળવણી કરવામાં આવી રહી છે 1 કિલો 22 રૂપિયાના ભાવથી। તો જે BPLના રેશન કાર્ડ ધારકો છે એમને એક્સ્ટ્રા ખાંડ જે છે એટલે 2 કિલો અને 400 ગ્રામ ખાંડ એક્સ્ટ્રા આપવામાં આવી રહી છે। હવે વાત કરીએ AAYની તો એમને પણ છે ખાદ્ય તેલ, સિંગ તેલ મળવાનું છે તહેવાર નિમિત્તે 1 કિલો 100 રૂપિયાના ભાવથી। ત્યારબાદ જે છે એમને તુવેર દાળ પણ મળવાપાત્ર રહેશે 1 કિલો 50 રૂપિયાના ભાવથી। પછી છે કે ખાંડ આમને પણ ખાંડ મળવાપાત્ર રહેવાની છે 2.400 ગ્રામ મીન્સ 2 કિલો 400 ગ્રામ 15 રૂપિયાના ભાવથી અમે થોડી સસ્તી આપવામાં આવી રહી છે। ત્યારબાદ અંત્યોદયના ઘઉં જે છે 15 કિલો અમને મળવાપાત્ર રહે છે 0 રૂપિયાના પ્રાઇસ ઉપરથી। અંત્યોદય ફોર્ટિફાઈડ ચોખા 10 કિલો મળવાપાત્ર રહે છે 0ના પ્રાઇસ ઉપરથી। NFSA આખા ચણા 1 કિલો મળવાપાત્ર રહે છે 30 રૂપિયાના ભાવથી અને મીઠું પણ મળવાપાત્ર રહે છે 1 કિલો મીઠું મળવાપાત્ર રહે છે 1 રૂપિયાના પ્રાઇસ ઉપરથી। તો આ વખતે જે છે ખાંડ જે છે એ BPL ધારકો અને જે AAYના જે છે એમને એક્સ્ટ્રા આપવામાં આવી રહી છે। તો આનું ચોક્કસપણે ધ્યાન રાખો અને આ ખાંડ જે છે ચોક્કસથી તહેવારોના કારણે આપવામાં આવી રહી છે તો ચોક્કસથી આનો લાભ મેળવો। તો આ વિડીયો વધુથી વધુ શેર કરી દો જેથી તમામ રેશન કાર્ડ ધારકોને આની ઇન્ફોર્મેશન મળી રહે જેથી એ એક્ઝેક્ટલી જે મળવાપાત્ર વસ્તુ હોય એ નજીકની દુકાનોમાંથી લઈ શકે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।